જય હો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ મોરડા કૌશિક છે. હું આજે તમને એક સફળતાની ચાવી આપું છું. એ સફળતાની ચાવીથી તમે સફળતાનો દરવાજો ખોલી શકો અને કોઈના બાપની તાકાત નથી કે એ તમને રોકી શકે સફળતા મળવાથી. તો તમે જીવનમાં ઘણીવાર સાંભળ્યું હશે કે બેટા મહેનત કરો સફળતા મળી જશે. જો મહેનત કરવાથી સફળતા મળતી તો સવારે 4:30 વાગે છાપું નાખવા વાળા અત્યારે ગાડી બંગલામાં ફરતા હે. જો માત્ર મહેનત કરવાથી સફળતા મળતી તો સવારે ડેરી કરિયાણાના બિઝનેસ સાથે જોડાયેલ સુરતના કોનાના બધા પ્લોટ એના હોય. મહેનત કરવાથી સફળતા મળે આ વાત ના તો સાચી છે ના તો ખોટી. અસ્વસ્થતામાં અણાઈએ જેવી વાત છે. અર્ધ સત્ય સત્ય સંપૂર્ણ એ છે મહેનત સાચી દિશામાં કરો તો સફળતા મળે. સુરત થી અમદાવાદ જાઓ 250 કિલોમીટર થાય. મુંબઈ જાઓ 250 કિલોમીટર થાય. હું તમને એમ કહું કે 250 કિલોમીટર જાઓ તમને તમારી મંજિલ મળી જાય. પણ તમને જાવ છે અમદાવાદ અને 250 કિલોમીટર મુંબઈ બાજુ કાપી નાખો. તમે મહેનત કરી પણ લક્ષ્યથી ને 500 કિલોમીટર દૂર જતા રહ્યા. એના કરતા કામરેજ પીડ્યા રહ્યા હો તો 250 કિલોમીટર તો હતું. સમજો મારી વાત. ઘણા વિદ્યાર્થીઓને આવી મહેનત હોય છે અને અહીંયા બેઠેલા પ્રવીણ સર અને હેતલ મેડમને મારો આભાર.